શહેરના મકરપુરા વિસ્તારમાં રાધાકૃષ્ણ પાર્કમાં જ એક સાથે 5 જેટલા મકાનોની બાલ્કની ધરાશાયી છે। સદનસીબે મોટી એક દુર્ઘટના ટળતા રહી ગઈ। કારણ એનું એ કે થોડા સમય પહેલા જ એટલે કે થોડી મિનિટો પહેલા અહીંયા બાળકો રમતા હતા, તેમ છતાં એક મહિલાને તો ઈજા થવા પામી છે। એક મહિલા પર જ્યારે આ બાલ્કની ધરાશાય હોય ત્યારે તેને ગંભીર રીતે ઈજા થઈ છે। સીસીટીવી ફૂટેજ પણ બાળકો રમતા હતા તેના સામે આવ્યા છે। પાલિકા દ્વારા અહીંયા નોટિસ પણ આપવામાં આવી છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં જ રાધાકૃષ્ણ પાર્કમાં રહેતા 5 મકાનો અને આ મકાનોની બાલ્કની ધરાશાયી છે। એક સાથે ધરાશાયની જે ઘટના ઘટી છે જેમાં એક મહિલાને ગંભીર ઈજા થવા પામી છે। 30 થી 35 મકાનો જે છે તેમાં જ એક બનાવ બન્યો છે। બાલ્કની ધરાશાયતા જ એક મહિલાને ઈજા થવા પામી છે, પરંતુ અમુક મિનિટો પહેલા અહીંયા 15 થી વધારે બાળકો રમી રહ્યા હતા તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક મોટી દુર્ઘટના ટળી છે। કોર્પોરેશને મકાન માલિકોને જ મકાનનો જે યુઝ છે તે બંધ કરવા માટે નોટિસ પણ આપી છે। આપણે અહીંયા સોસાયટીની અંદર વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમમાં બેઘર મકાન પડ્યું છે ને એની અંદર એક લેડીઝ દબાયા છે તેવી માહિતી મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર આવી ઘટના સ્થળ તપાસ કરતા તેના રાહદારી એટલે જે રહેવાસીઓ હતા એમને એવું જણાવ્યું છે કે સ્થળ ઉપર લગભગ 6:30 વાગે સાંજે 6:30 વાગે આ ઘટના એવી બની છે કે જે ટેરેસ ઉપર જે પેરીફરી એરિયા છે એ પેરીફરી એરિયા ડાઉન થતાં એક લેડીઝને થોડી ઈજા થઈ છે। એમને અહીંયાના જે જાગૃત રહેવાસીઓ છે તેમને એમને 108ની મદદથી હોસ્પિટલાઇઝ કર્યા છે, પણ અમને કોલ લગભગ અત્યારે 11:30ની આસપાસ મળ્યો છે। ઘટના સ્થળ પર આવીને અમે સ્થળ તપાસ કરતાં અત્યારે હાલની પ્રિમાઇસીસની અંદર જે વસ્તુ હજુ પણ મતલબ એ પડી શકે છે એવી વસ્તુઓને અમે અમારી ઇક્વિપમેન્ટ્સથી એને ડાઉન કરી દીધા છે અને અત્યારે હાલમાં ત્યાંના રાહદારી અને અમારા પોલીસ જવાન અહીંયા હાજર છે। તેમને જાણ કરીને અત્યારે અંદર કોઈપણ પ્રકારનું એક્સેસ ના લે અહીંયાના લોકો જેમનું ઘર હશે એવી અત્યારે હાલમાં જાણ કરી છે। સર, જે મકાન જોઈ રહ્યા છો તમે, સ્થાનિક લોકો દ્વારા પ્રથમ માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે ભાડુઆત લોકોને આ મકાન આપવામાં આવે છે। મકાનની કન્ડિશન શું છે અને કેવી રીતે સર્ટિફાઈડ કરવામાં આવશે કે મકાનમાં રહેવા લાયક ક્યારે થશે? સર એ રહેવા લાયક તો ડિપાર્ટમેન્ટ જે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એમની અંડરમાં છે, એટલે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે કે ક્વિક એક્શન, અને અમે ક્વિક એક્શન લીધા પછી એવું જાણવા મળ્યું છે કે આ તો 6:30 વાગ્યાનું એટલે સાંજે 6:30નો કોલ છે। તે છતાં પણ અમારી જે કામગીરી હતી કે હજુ બી માની લો મુવમેન્ટ થાય છે, નાના બાળકો છે, રહીશો રહે છે, ફેમિલી રહે છે, તો એમને કોઈ અંદર એક્સેસ લેવાનો કે કોઈ એમનો અગત્યનો સામાન કે કોઈ પણ લેવાનું એક્સેસ કરે તો એમને કોઈ હામી ના પહોંચે, એટલે અમે જે લટકી રહ્યું હતું એને અમે રિમૂવ કરી દીધું છે। અને બિલ્ડિંગ શાખાની અંદર બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીને અમે જાણ કરી, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી। અત્યારે હાલમાં કોઈપણ પ્રકારની અંદર એન્ટ્રી ના લેવામાં આવે તેવી અત્યારે દરેક અહીંયાના જે રહીશો છે તેમને જાણ કરી છે। हाँ, શું નામ છે સર આપનું? મારું નામ નિકુંજ આઝાદ, फायर ऑफिसर वडोदरा फायर एंड इमरजेंसी सर्विस। बाहर बैठे हुए थे तो बैठ के मेरा एक छोटा सा 6 महीने का बच्चा था, मैं इसको खिला रही तो ऐसे ही अचानक ऐसे लगा से बिजली कड़की है, तो मैं डर गई। मैंने उसको ऐसे लेके गया, इतनी देर में तो ऊपर से दीवार गिर गई, तो हम पत्थरे के नीचे दबे होते सारे। और एक और जो हमारी साइड वाली बगल वाली थी उसके तो बहुत चोटें आई हैं, वो तो ICU में है। तो आप वहाँ पे जब गए थे कितने समय का बना हुआ है? कब ऐसा हुआ था? कब? ये हम लोग 7 बजे रहे थे, शायद 7 बजने का टाइम ही होगा वही। आपको कहाँ पे चोट आई आपको? मेरे को यहाँ ये एक इधर, और देखो ये सब कुछ गया और बैग इधर पीछे लगा हुआ है, और ये तो जब वो छत गिरा, हाँ दीवार गिरी, हाँ, तब उस समय आप उसके बाद आपने क्या किया बहन? आपने मैं कहते रहा, मैं खाट पे बैठी थी तो ऊपर से गिरा है, तो मैं तो नीचे दबी हुई थी, तो बाकी सब लोगों ने हम लोगों को निकाला है। कुल कितने लोगों को चोट लगी है? मेरे को और एक हमारी पड़ोसन को, हम 2 ही बैठे थे इस पर। ये कौन सी सोसाइटी है? ये राधा कृष्ण पार्क राधा कृष्ण पार्क। ये जो मकान की जो दीवार ऊपर से गिरी, छत के ऊपर से, हाँ जी। ये क्या मकान मालिक है जो भाड़ुआत रहते हैं उसके अंदर? नहीं, वो तो हम खुद ही रहते हैं ना, हमारे आप सब खुद रहते हैं? हाँ, और हमारी जो पड़ोसन बगल वाली और रेंट पे रहती है, उनका बच्चे को मैं लेके खिला रही जिसको चोट लगा उनका क्या नाम है? हूँ। उनका नाम है दक्षा। हाँ। उनको कहाँ पे चोट लगी है? उनको तो पैर वैर टूट गया है, पता नहीं कहाँ का 4-5 क्रैक आए, उनकी तो कंडीशन ज़्यादा ख़राब है। तो उस समय मकान के अंदर थी कि मकान के बाहर थे वो? हम लोग एक ही खाट पे बैठे हुए थे, खाट के ऊपर ही बैठे थे बाहर बैठ